સર્વોપચારાધિગંધાક્ષતપુષ્પાણીમ સમર્પયામિ સંહારમ એક બિલ્વમ પૂજા સજી ભૂમિ તથો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ ચંદનમ પ્રતિગય્યતામ કંદમ સમર્પયામિ. હવે જો આજે આપણે જે આ લોટો છે ને એના ઉપર 5 દેવો રહેલા છે. એ 5 દેવો કયા? માતૃદેવો ભવ, આપણી માતા. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. અહમ દીર્ઘમાયુરસ્તુ ભ્રવંતો તેનાય પ્રમાણેન પુણ્યમુન્યાહમ દીર્ઘમાયુરસ્તુ કરારવિંદેન પદારવિંદમ મુખા. પછી દરેકને મસ્તક અડાડવા આગળ જવા દે. આ પિતૃજનાન દેવતાભ્યો નમઃ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા તોરી પાર્વતી પિતા મહાદેવા. એકદંત દયાવંત જાર ભુજાધારી. મસ્તક સિંદૂર સોહે મૂષક સવારી. હાર ચડે ફૂલ ચડે ઓર ચડે મેવા. મોદક કા ભોગ લગે સંત કરે સેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. માતા તોરી પાર્વતી પિતા મહાદેવા. ખમ્મા ખમ્મા ઓમિયા મા તમારી હું તો પ્રેમે ઉતારું
भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरि सर्वमङ्गलगे शरण्ये गौरी नारायणी नमोस्तुते। सर्वदेवताभ्यो नमः। आरतिकं समर्पयामि। दरेके પછી આરતી લઈ સાક્ષુવંદનમ एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नर सप्तजन्म प्रकरणेन विनाश्यति स्मरणेन विनाश्यति। बोली जो ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम या ब्रह्मा शंकर प्रभृतिवे देवै सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्याः वसिनैनो स्वाहा वसिनाभूता विश्ववेदाः वसिनाशको वन्दे। वारा पर दिया वारा पर ओम नमो शांतिरंतरिक्षतो शांति शांतिरेव शांति शांतिरेहि जतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः गुरु प्रजाभ्यो वयन्नः पशुभ्यः। ओम शांति 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 सदा वदन्तं विद्यारविन्दे भवं भवामी शैलं नमामि।
ભગવાન સમોહર સર્વમંગલમંગલે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણ. ચારે દિશામાં બધા ભગવાનના આરતી આપો. ચારે દિશામાં સર્વ દેવતાભ્યો નમઃ આરતિકમ સમર્પયામિ. તમે આરતી લેજો. પિતાભિવંદનમ આત્માભિવંદનમ ચક્ષુવંદનમ હરિ ઓમ જગ્નેન જગ્નમાય દેવાસ્થાનિ ધર્માનિ પ્રથમ દેવા નાના સુગંધ પુષ્પાણી ઋતુકાલો ભવાની સોમનાથ મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ.
પરીક્ષિત પંડ્યા મહારાજશ્રી આપણા તથા એના સંચાલકશ્રીઓ, અરવિંદ કુમારના મિત્ર સ્નેહીશ્રીઓ, આપણે ગત હરિદ્વારમાં આ જ તમામ સભ્યો સાથે એક મોટી કથાનું આયોજન કરેલું. ત્યાર પછી આપણે અહીંયા આ નિકોરા આશ્રમમાં બહુ સરસ જગ્યા ઉપર મહાપુરાણ કથા માટે આજે અહીંયા મળ્યા છીએ. તેમાં પરમ પૂજ્ય પરીક્ષિત પંડ્યા સાહેબ આપણને મહાપુરાણની કથા વિશે 4 દિવસ પૂરતું આપણને અહીંયા કથા ચાલશે, જેમાં આજથી ચાલુ થશે અને બીજા 3 દિવસ અને 14મી તારીખે આપણી કથાનો પૂર્ણાહુતિ છે. અહીંયા આપણે જે નિયમો કર્યા છે તે પ્રમાણે જે કોઈ ભાઈને આપણા આખો ટંક એટલે બપોરનો ટંક આપવો હોય તો 15,000 રૂપિયા છે. એક નાસ્તા માટે 5,000 રૂપિયા અને એક રાત્રિનો ટંક આપવો હોય તો 10,000 રૂપિયા. આમ 15,000, 10,000 અને 5,000 છે. તો જે ભાઈને આમાં નોંધ કરાવવી હોય તો અહીંયા કાંતિભાઈ સાહેબ અગર તો મારી જોડે નોંધ કરાવવા માટે વિનંતી છે. અને આપણે કાલથી દરરોજ પૂજન માટે લગભગ 8-10 નામ અહીંયા આપણે પૂજન માટે આવવાનું છે. તો કાલે જેને આવવું હોય સવારે 7 વાગે પૂજન માટે આવવાનું છે. તો એવો પણ આપણને નામ નોંધાવી દેજો એટલે આપણને એ રીતે તૈયારી કરતા ફાવે. એક 15,000માં પટેલ જોઈતાભાઈ શામળદાસ પરિવાર તરફથી આપણને બપોરનું ભોજનના જાહેર થયેલ છે. બીજા એક 15 જે છેલ્લા દિવસે આપણે નીકળવાનું છે એટલે શંકરભાઈ દ્વારકાભાઈ પટેલ તથા વિષ્ણુભાઈ દ્વારકાભાઈ પટેલ પરિવાર તરફથી આપણને અહીંયા સવારનો ફૂલ નાસ્તો એના તરફથી સુરત છે, સુરતથી અહીંયા આવી વહેલા એ લોકો નાસ્તો લઈને સુરત આવશે એટલે એમની જાહેરાત કરેલ છે. એક 5,000 રૂપિયા નાસ્તા પેટે દશરથભાઈ રામજીભાઈ પટેલ તરફથી આપણને જાહેર થયેલ છે. એક ટાઈમના સ્વર્ગસ્થ ગોવિંદભાઈ શિવરામભાઈ પટેલ તરફથી આપણને હસ્તે જગદીશભાઈ તરફથી જાહેર થાય છે. ધન્યવાદ. એ સિવાય આપણે આ કથાના મુખ્ય યજમાન શ્રી હું બધા જે છે એ તમને જણાવી દઉં. મુખ્ય યજમાન તરીકે અરવિંદ કુમાર તુલસીદાસ પટેલ છે. એ સિવાય તેમના સહ આયોજક પૈકી સ્વ પટેલ સરિતાબેન બાબુલાલ મણીલાલ પટેલ, કાંતિલાલ અંબાલાલ પટેલ, પ્રહલાદભાઈ કાશીરામદાસ પટેલ, અંબાલાલભાઈ ઈશ્વરદાસ પટેલ, નવીનભાઈ ઈશ્વરદાસ પટેલ, કિરીટભાઈ હરગોવિંદાસ પટેલ, જોઈતાભાઈ શામળદાસ પટેલ, રમીલાબેન અશ્વિનભાઈ, ગંગા સ્વરૂપ પટેલ, સુજલબેન અંબાલાલ હસ્તે રમેશભાઈ તથા જયંતિભાઈ તરફથી 1 દિવસનો રહેવાનો તથા જમવાનો બંને ખર્ચ તેઓ તરફથી આપણને મળશે. એટલે દરેકને આપણે ધન્યવાદ. એ સિવાય આપણે દરેકને ત્યાં ગામમાં પણ સૂચનાઓ આપેલી અને જણાવેલ કે આ એક ધ્યાન આશ્રમ છે એટલે અહીંયા આપણે કઈ શિસ્ત પાળવી અને શું કરવું એ વિશે અહીંયા આપણને અહીંના સંચાલકશ્રી આપણને 5-7 મિનિટમાં આ અંગે પૂરી માહિતી આપશે તથા અહીંનો જે આશ્રમ વિશે પણ થોડુંક એ આપણને માર્ગદર્શન આપશે. આપણી કથા બપોરે 12 વાગે 12:15 આજે પૂરી થશે. પછી શાંતિથી આપણે જમવા જઈશું. એમાં કોઈ ઉતાવળ કરીને અને પગરખા વિશે જેટલી માહિતી સંચાલકભાઈથી અને વિવેક દ્વારા આપશે એટલે એનું આપણે દરેક પાલન કરીશું. સદગુરુના ચરણો પર વ્યાસપીઠ પર વિરાજેલા સાથી
આપ સૌ આવેલા ગાંધીજોને હવે આ ગાંધીધામમાં તમે બતાવેલા છો તો ગાંધીધામ જે આનંદીમાનો આશ્રમ આપ બધાનું સ્વાગત કરીએ છીએ અને જે શુભ કાર્ય થઈ રહ્યું છે એમાં આપ સૌને લાભ લ્યો એવી શુભકામના. અહીં આશ્રમનો તમને થોડો પરિચય આપી દઉં કે આપ જે બેઠા છો આ હોલની અંદર એની ઉપર જે મંદિર એ શ્રીયંત્ર છે. એવું કહેવાય છે કે ઘરમાં શ્રીયંત્ર રાખી તો લક્ષ્મીની વર્ષાઓ થતી હોય છે. ધનતેરસ માટે શાસ્ત્રીજી જાણે બીજા એટલે અમારા પૂજ્ય આનંદીમાએ લોકના કલ્યાણ માટે ગુરુજીએ લોક કલ્યાણ માટે આ એક સ્થાપના કરી છે કે લોકોને આધ્યાત્મિક લાભ મળે. તો એ ઉપરથી મંદિરની અંદર બિરાજેલ છે અમારા ધ્યાનયોગી મધુસૂદન જાગજી મહારાજ. એ આમ તો એનું રાધનપુરની અંદર ત્યાં સાધના સ્થળ હતું. ઘણા વર્ષો મહેસાણા બધે આવતા ધ્યાનયોગી મધુસૂદનદાસજી મહારાજ. 116 વર્ષે એમનું શરીર શાંત થયેલું. તો ત્યાં સુધી એટલા બધા સિદ્ધ યોગી હતા. એમને 7 વર્ષે 11 વર્ષે 2 વખત ઘર છોડ્યું. 11 વર્ષ પછી ખૂબ ફર્યા. 20 વર્ષ પછી એમને બાબુ પર્વત ઉપર એમના ગુરુ પ્રાપ્ત થયા અને આત્મ સાક્ષાત્કાર થયો એમને. ત્યાર પછી એમને કુંડલિની મહાયોગ અને શક્તિપાત દીક્ષા એના વિશે ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. શક્તિપાત દીક્ષા આપી અને ધ્યાન માર્ગનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. મંત્રનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. એમના શિષ્ય પૂજ્ય આનંદીમાં ગુરુજીનું શરીર શાંત થયું ત્યાર પછી એ આખું કાર્ય અમારા પૂજ્ય આનંદીમાં સંભાળી ગયા છે. અને એમને ગુરુની તરફની જે નિષ્ઠા હોય અને ગુરુનો જે સિદ્ધાંત હતો કે લોકોનું કલ્યાણ કેમ થાય એ માટે આ મંદિરની રચના થઈ. આ મંદિર બનાવવાનું ખૂબ પહેલાં તકલીફ પડેલી. આ બધું આખું શ્રીયંત્ર આકારનું છે. આધ્યાત્મિક દરેક વસ્તુનો આની અંદર અભ્યાસ કરી આ બનાવવામાં આવે છે આ મંદિર છે. એટલે લોકો એમાં બેસીને ધ્યાન કરે, એના બેનિફિટ મળે. અને આ આશ્રમ નર્મદા કિનારે આપ સૌ જાણો છો એટલે બહુ પવિત્ર સ્થળ છે. અહીંયા સતત સાધનાઓ થઈ રહી છે. આપને બધાને જે ઉતારો આપેલો છે એ રૂમની અંદર બેસીને સાધકો આવી મહિનો દિવસ સાધના કરે છે, મંત્ર જાપ કરે છે. એટલે અમે અમુક નિયમ અમારા પૂજ્ય ગુરુજી જે મહાજી અનુસરતા એ નિયમો અમે અહીંયા બનાવેલા છે. એટલે એ નિયમો વિશે હું તમારી જોડે વાત કરીશ. હેતુ ફક્ત એટલો છે કે ચોખ્ખાઈ અને શુદ્ધતા આધ્યાત્મિકમાં બહુ જરૂરી હોય છે. પેમ્પલેટ આપેલો એની અંદર આપેલા છે. હું ફરીથી વાંચી જાઉં છું કે ધ્યાનીધામ આશ્રમના પરિસરમાં આવેલ રહેવાની વ્યવસ્થા એ આશ્રમનું એક અંગ છે. અહીંયા સાધકો અવારનવાર અનુષ્ઠાન માટે રોકાય છે. આથી આ રૂમોની પવિત્રતા જળવાઈ રહે એનું ખાસ ધ્યાન રાખજો. આ આશ્રમના પરિસરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન નિષેધ છે. કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરવાનું. અહીંયા બાય બીડી, સિગરેટ, પાન, ગુટખા જેવી વસ્તુ નહીં લેતા. અને આપણે જે પગરખા પહેરી છીએ એનું તમે દરેક જગ્યાએ તમે જોયું હશે. રસોડામાં એમને કંઈક તમે પગરખા કાઢો કે બહાર બિલ્ડિંગમાં જાઓ એ તમે નિયમનું પાલન કરજો. અહીંયા આશ્રમની બહાર અહીંયા હોલની બહાર પણ આ વ્યવસ્થાને રાખેલી છે પગર કાઢવા માટે. તો આ બધું તમે ધ્યાન રાખજો. અને વૈવડિકા મેં કહું છું ખૂબ અહીંયા સાધના થઈ રહી. ખૂબ મૌન બની માણસો નીચે મૌન મંદિરો છે એમાં સાધકો સાધના કરતા હોય છે. એટલે મૌન કેટલું જળવાય એ પણ જરૂરી છે. લાઇટ, પાણી, નળ વગેરેની આવશ્યકતા ન હોય તો બંધ રાખજો. આશ્રમની મર્યાદાનું અનુસર આપણે તો અહીં બધા વડીલો માટેનો છે, ભાઈઓ છે એટલે કોઈ